ભરૂચના કતપોર બજારમાં તસ્કરોએ એક જ રાતમાં 5 જેટલી દુકાનોને નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જતા વેપારીઓએ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી છે। વિસ્તારમાં પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવે તેમજ તસ્કરોને જેલ હવાલે કરવામાં આવે તેવી માંગ પણ વેપારીઓએ કરી હતી। ભરૂચના સૌથી વ્યસ્ત ગણાતા કતપોર બજારમાં ગત રાત્રિના સમયે તસ્કરોએ એક સાથે 5 થી વધુ દુકાનોના પતરા ચીરી તેમજ કાચ તોડીને લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। તસ્કરોએ નસીબ સ્ટીલ સેન્ટર, શાહ દિનેશ ચંદ્ર કસ્તુરચંદ નોબલ સ્ટીલ સેન્ટર, હાજી મુસાજી ટી કંપની, સાહિલ લેડીઝ વેર અને હેપી ગાર્મેન્ટ જેવી દુકાનોને નિશાન બનાવી છે। જે પૈકી હાજી મુસાજી ટી કંપનીમાંથી અંદાજે રૂપિયા 1 લાખ જેટલી રોકડ રકમ અને પરચુરણની ચોરીની ઘટના બની છે। ઘટના અંગે કતપોર બજાર વેપારી એસોસિએશને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં વધારાની માંગ કરી છે। જ્યારે બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ તેજ કરી છે। ભરૂચ શહેર અને જિલ્લામાં વધતા ચોરીના બનાવ હવે ચિંતાનો વિષય બની રહ્યા છે। થોડા દિવસ પહેલા જ મંદિરોમાં પણ ચોરીની ઘટનાના બનાવ સામે આવ્યા હતા। તેવામાં અજાણ્યા તસ્કરોએ હવે કતપોર બજારની દુકાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। અજાણ્યા તસ્કરોએ ચોરી આચરવા માટે દુકાનના પાછળના તેમજ ઉપરના ભાગનો ઉપયોગ કર્યો હતો। તસ્કરોએ પતરા ચીરી અને કાચ તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો। એટલું જ નહીં, તેઓએ દુકાનમાં રહેલ રોકડા અને માલમત્તાની ચોરી કરી હતી। જેમાં હાજી મુસાજી ટી કંપનીમાંથી તો અંદાજે 1 લાખ રૂપિયાની ચોરી થઈ છે। ચોરીમાં વપરાયેલ લોખંડના સળિયા તસ્કરો સ્થળ પર જ મૂકીને ભાગી ગયા હતા। સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બી ડિવિઝન પોલીસે હવે આ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે। કતપોર બજાર વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરી યુસુફભાઈ વેગ અને પ્રમુખ ઇમ્તિયાઝ પટેલે ચોરીની ઘટનાઓ અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે। વેપારીઓએ બજારમાં રાત્રિના સમયે સઘન ફૂટ પેટ્રોલિંગ અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરી છે। એક જ રાતમાં 5 થી 6 જેટલી દુકાનો ચોરોની નજરમાં આવતા અને નિશાન બનતા હવે વેપારીઓ આ મામલે તપાસની માંગ કરી છે। વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ભય ઉપરાંત આર્થિક નુકસાન પણ સહન કરવો પડી રહ્યો છે। વેપારીઓ સીસીટીવીના આધારે તસ્કરો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે બજારમાં ટ્રાફિક અને વન વેની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પણ તંત્રને અપીલ કરી હતી। હું સાહિલ લેડીઝ વેરનો કતુપુર બજારનો મારી શોપ છે। 19 તારીખે અમારા ત્યાં ચોરી થયેલી હતી, પણ કાલે અમારા ત્યાં પોલીસ ફરિયાદી આપેલી હતી। અમારા ત્યાં આવીને ચેક કરી ગયા, પણ હજુ કોઈ આવ્યું નથી, કોઈ નિરાકરણ। તમે સાહેબ કમથી કમ અમારા ત્યાં કતુપુર બજારમાં પેટ્રોલિંગ વધારો ને પૂરતું ધ્યાન આપો કે અમારું સેફ રહીએ। માર્કેટના અંદર અમે વેપારી માણસ છે, અહીંયા બેસેલા છે, શાંતિપૂર્વક